વસ્તુ એટલે આ બોલવા વાળો એ વચનની અંદર પરિપૂર્ણ છે. પાનભાઈ, વચન ભક્તિનું અંગ છે. વચનથી વધે નહીં બીજું. આ લાઈટ છે એ તમને બધાને શરીર ન દેખાડે, તમને ન દેખાડે. આ લાઈટ તમને ન દેખાડે. તમને જોવા માટે તમારે ગુરુજી પાસે, સદગુરુ પાસેથી ઉપદેશ આવવો પડે. અને એ ધ્યાનની ધૂનમાં એક જ્યોત જલતે મટી જાય અંધારો એના અંતરનો. એ અજવાળે અગમ સૂજે તેને ભેદ ચડ્યો હોય ઊન ઘરનો. અગમ દેશમાં અદેખ દેખા. અદેખ એટલે જોવામાં, દેખવામાં ન આવે. અગમ દેશમાં અદેખ દેખા અને આપ પ્રકાશ છે આપને પેખા. સૂર્યમાં જેનું તેજ છે, આવો 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 આવો. વાહ ભાઈ વાહ. સૂર્યમાં જેનું તેજ છે, અગ્નિમાં જેનું તેજ છે, અગ્નિ તારામાં જેનું તેજ છે, ચંદ્રમાની અંદર જેનું તેજ છે, ગાયના ઘીની જ્યોતમાં જેનું તેજ છે, એ અર્જુન એ તેજ તું મારું ના. વાયકણ રહેતા સૂર્ય છે. આવો ભગવાન, જય સચિદાનંદ રૂપાય. આંખના દેવતા સૂર્ય છે. 14 લોકમાં રમે છે. વચન થકી 14 લોક રચાણા. વચને ચંદા ને સૂરજ. સૂરજ વચનને લઈને છે, ચંદ્રને લઈને છે વચન. વચને અગ્નિ તારા, વચને મેરુ ને મેદની. હા, મારા તો જો કેટલું મોરારી બાપુમાં ભેગું થયું છું. હા, વચન ઉતાર્યું પણ વચન લક્ષવા ન હોય. મારા મેદની લક્ષવા. વચન થકી વીજળો હોય, વાવાઝોડા, પવનભાઈ. વચને વર્ષે મેઘબાર. આ એક મારો કીર્તિભાઈ યાદ રાખે કે કેવું વચન વરસી રહ્યું છે. બાકી બધા વરસાદ કેવો આવે જો એ કાંઈ નથી આવતો, આમ આવે છે આપણે. વચને વર્ષે મેઘબાર. હવે એને યાદ છે. પિંડે બ્રહ્માંડે રચના એક જ છે. હવે આમાંથી હું ને કાઢવું છે. બાપા એમ બોલો તમે, એટલે આપણે બોલાવડાવે. બોલો તો હેસો ન્યારા. બોલવાનું એ શીખવાડે. હે ગુરુ મહારાજ, તન કહેતા શરીર, મન કહેતા સંકલ્પ વિકલ્પ અને વિચાર, અને ધન કહેતા રામધન કે રૂપિયા, એ તમારા ચરણમાં અર્પણ કરું. બોલો એમ કીધું. એટલે હવે બોલવા વાળો છે એ આ વચન તો ઉતાર્યું પણ એમ દેખાડો નહીં. દઈ દેશો તો કે હા, ખરેખર દઈ દો કે હા, તઈ દઈ દો બાપા. હા કરી દે તે લઈ લે. અભી બોલા અભી ભો. અભી બોલા અભી ભો. ગોરધનની માને કીધું શાંતાને, એમાં બી સમજાણું છે. બધા લોલ બધા દીધા, મેં દીધા. આની માં બાપો તો આમ કરે કે ભગવાન તો દેખાડ્યો નહીં, એ જ ભગવાન છે. બાપો આમ કરે કે આ છે, આ કાંઈ નથી, તમે છો. મને કે એ થોડો કઈ ભગવાન હોય છે, કૃષ્ણ એમ હોય એમ જ હોય કીધું. દેખાય તો અદ્રશ્ય થાય. બધાને એમ હોય ને કૃષ્ણ બતાવશે. અરે પેમી આવીને કઈ ગઈ ને દેવજી વાળી,
એ કે એ મારું નહીં કે કાંઈ દેખાડે નહીં ભગવાનને તમે મારું ગુરુ. હવે ક્યાં હું 60 વર્ષનો ક્યાં 80 વર્ષની માણસ કહેવાય કે આવો માં આવો કે માં કેમ આવતો દીકરી છું. બોલો હવે આમાં કેમ કરવું. વચન સ્વરૂપે જ્યોત કહાવે તા તું મનવારા છો. અનાદિ પુરુષની ખબર ન જાણી તબ લગી મત કાચો. અનાદિ એટલે પહેલાનો, આદિ એટલે પહેલાનો, અનાદિ એટલે થી પહેલાનો. આ ઉદ્ભવ પરલય એને નહીં નહીં આદ અનાદ એવો રે. નિરાત નામ ગુરુ તર ધારણ સદાય સદોદિત ને સેવો રે. કાયમ માટે જે ઉગેલો છે પૃથ્વી ફરે છે એટલે આપણને એવું લાગે સૂર્ય ઉગે છે ને હાથમાં. આ વચનની વાત છે. સદાય સદોદિત ને સેવો રે. રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચી રે. આદિ અંત ને મધ્ય બોલે તે વસ્તુ છે સાચી રે. રામ નામ તું રાખ હૃદયમાં, હૃદયમાં રાખ. ને બાપા વચન આટલું બધું કિંમતી તો કા નકર તો કોણ ઉપદેશ લે મારો. આ વચનની ખબર નથી એટલે લે છે. કારણ કે વિવેક છે એ પ્રગટ સત્સંગ થાય તો જ થાય. ને સતનો સંગ કરાવે ને એને સદગુરુ કહેવાય. હા, તીરથ નાવ તો એક ફળ મળે અને ગોવિંદ મિલે ફળ 4, સદગુરુ મિલે અનંત ફળ કહે કબીર વિચાર. સદગુરુ મળે તો અનંત ફળ હાથમાં આવે. એ સફરજન ચીકુ કેળાની વાત નથી, જામફળની રાવણા જાંબુની કે અજમેરી જાંબુની વાત નથી, કોઈ ફળની વાત નથી, અનંત ફળ. હા, સત્સંગ થાય એટલે તરત તમારી અંદર વિવેકનું પ્રાગટ્ય થાય. બીનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. રામની કૃપા વગર સુલભ નથી. સત્સંગ થાય તો વિવેક પ્રગટે. વિવેક શું કામ કરે? જેમ તમે દીવો કરો એટલે અંધારું ભાગવા જ મંડે. જ્યાં ગોઠવો ત્યાં બધે પ્રકાશ ફેલાવી અંધારું ભાગી જાય. એ વિવેક શું કામ કરે? એ હોય વિવેક મોહ ભરમ ભાગા. જે આપણી અંદર જે મોહ છે, જે બધા રોગનું મૂળિયું છે, એકમાં હોય એ ભાગી જાય. જ્યારે વિવેક પ્રગટે હોય વિવેક મોહ ભરમ ભાગા. અને તબ રઘુનાથ ચરણ અનુરાગા. તરત જ રઘુનાથના ચરણમાં પ્રેમ પ્રગટ થાય. અનુરાગ એટલે પ્રેમ. રામ અને કેવલ પ્રેમ પિયારા જાની લે હુજો જાનન હારા. એ જાણવાવાળા તમે જાણી લેજો રામને પ્રેમ બહુ વાલો છે. હા, હરિવ્યાપક સર્વત્ર સમાના પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પ્રેમથી પ્રગટ થાય છે. કુંદન હોતા હતા તો એને એમ થયું તરત જ આવ્યા. એક વાત રોભાઈ આવ્યા, જેમ કોકે કીધું રામ આવ્યા, સબરી કે રામ આવ્યા. આળતે વરે આવ્યા અરુણભાઈ તમે. મારી ભાભી મને કે આળતે વરે મારું આંગળું પાવન કર્યું.
આય રોવા માંડ્યો ને એ રોવા જેવી થઈ ગઈ પેલી છોકરી આ વીણાય રોવા માંડી. મેં કીધું, બેટા હું આવ્યો તો ખરા દવા લેવા બાને ગયો તો મેં ધવલને કીધું ને પણ એ અંતર્યામી જાણી ગયો અને મને આ લે મને પકડવો પડે બેટા ને કે દાદરા બધા કંઈ ચડી ન હતું થોડુંક હાલું છું ને આ શ્વાસ ચડે છે એટલે મારે ધ્યાન રાખવું પડે. તો હવે તમે અહીં રોકાવ થોડાક દી રોકાવાય મારે ઘરે અબજો રૂપિયા દેતા ન મળે એવો સત્સંગ વયો જાય રોકાવાય માટે રોકાવાય નહીં. થોડીક વાર પૂરતો આવ્યો છે મોટા ભાઈને કહી દીધું એ અપાસરાને ઠેબુ મારીને આવતા રહ્યા ઘરે અને અહીંયા આવ્યા આદિ કરે અને ભાઈ ફોટા બોટા બધું પાડ્યું. ત્રણેય ભાઈ બેઠા હોય એવી રીતે ભવાનું બાજુ બેઠા હોય એ રીતે ધવલો ને એ ધારા ને ભાર્ગવ ટીનિયા મીનિયા બધા રમતા રહી કેટલા રમકડા તમે જોયો છોકરાઓ એટલે એમાં ફરવાઈ ગયા હતા રમવામાં સત્સંગ કરતા. વચનની વાત કોઈને લક્ષમાં ન આવે કંઈ આવે લક્ષમાં છે ને જે આવે કે પગથી પગમાં હાલે છે પણ વચન લેતેથી છે નહીં કરો છો કે હાથથી પણ હાથમાં લેતેથી કોણ કરે છે કે વચન. તમે જીવો તો છો ને કે આ છે ને જીવો છો કે આ શ્વાસ લઈને મૂકી શ્વાસ લઈને મૂકી ઓમ સોમ બોજે તો 14 લોક હોજે જેમાં વચન રમે છે 14 લોક હોજે ઓમ સોમ બોજે તો 14 લોક હોજે. કારણ કે ધ્યાનની ધૂન હોવી જોઈએ એમાં એક જ્યોત જલે છે મટી જાય અંધારો અંતરનો એ અજવાળે અગમ છૂટે જેને ભેદ ચડ્યો હોય એ ઘર. આ કોને બનાવ્યો પવન. એટલે કહેવાનો અર્થ શું કે ભાઈ એ સતનો સંગ થતા વિવેકનું પ્રાગટ્ય થાય છે અને વિવેક પ્રગટ થતા મોહ ભાગી જાય ઊંધી પૂછડીએ જાય પછી આવે નહીં. મોહ સકલ વ્યાધિ કર મૂલા તે ઉપજઈ અતિ સુરા. એનાથી સોળ બધા આમ તો ખાલી હાથમાં હતું આખા શરીરમાં સોળ એનાથી ઉપજે પણ એ ભાગી જાય ને તો કાંઈ ન થાય. હોય વિવેક મોહ ભરમ ભાગા તબ રઘુનાથ ચરણ અનુરાગા. મેં કીધું બાપા પેન બ્રહ્માંડથી ગુરુ તો પર છે તો ખબર કેમ મળે. મને કે પીને એક વચન નથી બ્રહ્માંડ એક વચન નથી મેં છે વચન રખાય પીન બ્રહ્માંડ ન રખાય. આગલો ભાગ છાતીનો છે તો પાછલો ભાગ વાહનો છે. છાતી અને વાહો બેને શબ્દ ઓળખાવે છે. શબ્દ છાતી કે વાહો એ શું કહેવું કારણ કે છાતી ગઈ તો વાહને એ જ ઓળખાવે. ઉપર કહે એટલે મારા ઉપર જોવે નીચે કહે નીચે જોવે. શબ્દ છે ઉપર નીચે બે કહે છે શબ્દ ઉપર કે નીચે. પછી ડાબુ જમણું કહે તો એ શબ્દ જ કહે અંદર બહાર કહે તો એ શબ્દ જ કહે. શબ્દ અંદર કે બહાર. તમને મહિનામાં આવે શરીર શબ્દ એ બનાવ્યું છે. સોની હોય નાકનું નકવેસર કરતો હોય એ નાકની ચોક કરતો હોય વારી કરતો હોય તો એ જુદો હોય. એક શબ્દ છે સબહી સર્જા બધું એક શબ્દમાંથી બનાવ્યું. કાંઈ નહીં કે માનું રજ ને પિતાનું વિરજ એ નથી થયું પણ શબ્દ તો તું બોલો. હા કામનાના બીજને હરજી પહેલાં તમે બાળો
રજ વિરજને અંબારો, તમને ખબર પડે કોણ કહે છે રામદેવ પીર, ભક્તિ કરો તો હજી અગમ ભેદ છે. અને હું કહું ને એ જ વચનમાં હાલો, જ્યાં વચન આવ્યું. હવે વિચાર કરો, હવે વચનનો વિચાર કરે છે. કાળુરામાય મેઘપુર ઝાલામાં થઈ ગયા. વચન વિચાર કરો, હરિજન હિંમત અર્થે ધરો. એ મેરે સાધુ આ ભક્તિ ખેલ ખરો. સુદામા ભગતને અછત આવી, અનુવસ્ત્ર નહીં પણ તોય જગદીશને જાય ચાર નહીં, દેખો એનો ભરોસો ખરો. આ વચન વિચાર કરો. આઈ જઈ ફોટો નથી તો બેટા છોકરા લાંબો ને હવે તો દેવદેવ સમજો. અલે આ લીધી પેલા ઉપર લઈને ટેબલ લઈને દૂર જાય ચાલજો. આ ટેબલ લઈ લે ઈ નહીં. આ ટેબલ લઈ લે બેટા. આ મોરું રાખે પડતો નહીં, મોરું રાખ મારી બસ. અરે અહીંયા લોહી નાખવું પડે નહીં. ટેબલ ને હવે ફોટો લઈ આવ્યો ચાલી એટલે બાપા ને કીધું કે ગુરુ મારા ડૉક્ટર તમને બોલાવે. ડૉક્ટર મને બોલાવે છે, મારે કંઈ તકલીફ નથી બાપા. એ ના ના, તમારા પગલાં કરવા છે ને ચેમ્બરમાં. એટલે પછી ખબર કાઢી દે પેશન્ટ હતું એની. ગુરુજી ગયા એટલે કે ગુરુજી મારું આંગળું પાવન કર્યું, મારી ઓફિસ પાવન કરી. તમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો? તો કે હા. જો કે આ ટેબલ ઉપર પડ્યું એ હાર્ટ છે, ઓન ટેબલ ઉપર હાર્ટ. તો કે તમને વાંધો ન પડે તો એક પ્રશ્ન કરું કે એ કરો ને. તો અમારા સંતો એમ કહે છે કે હૃદયમાં વસ્તુ છે અણતોલી. અણતોલી એટલે જોઈ ખાવ વગરની. તારા ઘટમાં મારો પિયુજી બિરાજે, જોને તારો અંતરપટ ખોલી, રુદિયામાં એક ચીજ પડી છે અણતોલી. તો તમે આ હૃદય બધાને ખોલો છો, એમાં તમે કે ભગવાનને જોયા? એ કર્ણક હોય, શેપક હોય, અને શીરા હોય, ધમની હોય, ફૂફૂસ હોય, અને અશુદ્ધ લોહી હોય, શુદ્ધ લોહી હોય, અને એ બધું હોય. અમે વાલ બદલી દઈએ કે બહુ તો બદલવાનું હોય તો, બાકી અમે ભગવાનને જોયા નથી. તો તમે કઈ જગ્યાએ હૃદય કહો છો? એ ક્યાંય ડાબી સાઈડમાં હોય, પુરુષને સ્ત્રીને બધા ડાબી સાઈડમાં જોવે. એટલે બાપા બોલ્યા કે અહીંયા ડાબી સાઈડમાં હૃદય, ગાંડે શું થઈ જો બોલ્યા બાપા. તો પણ તમને કોણ કે પણ બોલ્યા એ બોલું છું, મારા ઘરમાં એ જ બોલે છે ને બેટા. નો આપે પણ એ ડૉક્ટર છે ને એ આમ જોઈ. મેં જો મારો ભગવાન એવો છે એ જ્યાં શબ્દ હોય ને ત્યાં એ હોય. આ ઘટમાં હરીશ સભર ભર્યો છે, તેને માયલો મરમ લીધો જાડી. આ ઘટ બેખા સન્મુખ દેખા, સદગુરુ કેરી નિશાની. મારા સંતો આનંદ હેલી ઓભરાણી. હા, તમારે ડાબી સાઈડમાં ભલે હોય, અમારો ભગવાન જ્યાં હાથ નાખો એ શબ્દ હોય એટલે અહીંયા હોય જ.
કારણ કે શબ્દ સોનારો સબ ઘટ બેઠો ઘણ એરણ વિના ખાટ કરે. એક શબ્દ છે સબ હી સર્જા અને શબ્દ હી સર્જનહારા. બધું શબ્દ જ કર્યું છે. એક શબ્દ છે સબ હી સર્જા અને શબ્દ હી સર્જનહારા. પણ શબ્દાતીત કી લક્ષ કો લાવે સો લક્ષ સબસે ન્યારા. એ દોર દેખન મત જાવ પકડો સુરતાની દોરી. કરી લ્યો ને શબ્દથી મેળ રહો તમે દો સ્વર જોડી. આ અક્ષર યાદ નાદ કા શબ્દાતીત ઓળખાય. અક્ષરાતીત ઓળખાય. અક્ષરાતીત ઓળખાય. શબ્દની પાર છે સાહેબ એ સત શબ્દે સમજાય. ગુરુ ગમ ખોજો ને આ ઘટમાં આ ઘટમાં. ડોક્ટર વિચાર કરતો થઈ ગયો કે આ અભણ અંગૂઠા છાપ અને આ કેવી વાતો કરે છે. ક્યારેક આવજો સાહેબ ભણવાનું આપણું પાવન કરવા. ડૉક્ટર કે આવીશ પણ ટાઈમ મળે ક્યારેય ન આવે. ડોક્ટર નો આવે દવા કરવા જાય. કોરોનામાં એ મરી ગયો. અત્યારે વોકાટ કહેવાય છે ગોંડિયાને. ત્યારે એ ગોંડિયા હતી. એટલે કહેવાનો અર્થ શું છે એ શબ્દ છે એ તો શબ્દ સાચો રે બે અગમ ઘર દેખાડે. નામ લેવું એવું રે જે આપો પોળવું કાઢે. પ્રેમાનંદની વાણી છે બૈલો ગાય છે એમાં આવે છે એ તો શબ્દ સાચો રે એ અગમ ઘરને દેખાડે. કારણ કે અગમ ઘર છે એ બધા કરતાં નાખું નહીં દેતો ઉપદેશ કો. પ્રથમ લેહી ઉપદેશ સબસે ન્યારા અગમ હે વો જ્ઞાની કા દેશ. આમ જયનો ફોટો હતો, આ મધુબેનનો ફોટો હતો. અગમ દેશનું લખ્યું છે એમાં. આમ મધુબેન મેં અગમ દેશ લખ્યું એટલે કે અહીંયા રાખ્યું છે એટલા માટે એમાં તમે આવ્યા ને રાજી એટલા રાજી થાય છે. બેટી તો રાજી થાય જ ને. બહુ સારું મજા આવી. હા એટલે મારે તો કીધું આવું નહોતું. હવે આની ગાડીમાં હલવાઈ ગયો કેમ કરું. ફોર વ્હીલર તેડવા આવ્યો હતો. રિક્ષામાં બેવની ચક્કર આવે છે અને સ્કૂટરમાં એનો બે. આનો ભાઈ ઠેઠ લગી આવ્યો. ત્યાં ન આવ્યો અમારા બેન ત્યાં ભાઈ ત્યાં પણ અહીંયા આવ્યો. એ અહીંયા શોર્ટ કોઠારી કોલોનીમાં છે અને આવડી છોટું છોકરી છે અહીંયા. એટલે પગે લાગવા આવી મોટર બેઠો હતો અહીંયા. એ રાજી થઈ ગઈ છે. હા રાજી થઈ પણ મમ્મી ને પપ્પાને કહી. અને ફોન નંબર આપ્યા અને મને આપ્યા ને એને આપ્યા. મને નહીં પણ આને આપ્યા. પછી તમે કરશો ને એટલે હું અહીંયા આવી અને આ મડાડીને લઈ જઈશ. માત્ર તો દેખાડી છે એટલે 8 દી પછી આવશે ચેક કરી દેશે. ડાયાબિટીસ આવ્યું મને કોને મને એમને? હા એના આ ચક્કર આવે છે. એ તો બીપીની તો ગોળી ગયો છો ને. બીપી લઈએ છે. પણ એ કે આ લો નથી આ હાઈ છે. હાઈ બીપી છે ને. હાઈમાં આવે ચક્કર ને લોમાં આવે. હા, લોહમાં ચક્કર ન હોય, લોહમાં તો હાવ તમે ઢગલો લોમાં થઈ તમારે જાવ. ઢગલો જ થઈ જાવ એની. ખાંડ ખાવી પડે. હા, ખાંડ એના કરતાં હાઈ સારું. હાઈ હારું લોકો. તો તમને લોહમાં તો હાઈ છે. તમને ભગવાન ખબર જ ન પડે હો તમે ક્યારે ઉકળી જાવ એ. હૃદય સીધું બેસી જાય. હા, અમારા સાહેબની એક દીકરી છે ને અમદાવાદ હતી. એને લો બીપી થઈ ગયું તો યાની પતી ગઈ. કોઈને ખબર ય ન પડી. પછી ઓલું કર્યું ને ત્યારે ખબર પડી કે આને low BP ગોપીરામ. લ્યો કોપી. બેહી ગયું એનું હૃદય જ આમ. રાણીરામ. હા, ઈ તો હારું. રિપોર્ટ કરાવ્યો આજે. અહીંયા એ લોકો ચેક કરી દેતા હતા.
ઓલું મશીન આવે હા એની પાસે બધું હોસ્પિટલ જ છે આખી કોઠારી કોરોડીમાં થઈ છે. એ મશીન તો ઘરે હોય તો ઘરે થઈ જાય ઘરે એક વર્ષો વર્ષ પહેલા અમે અમારા કારખાનામાંથી અમને દવાનું કાર્ડ આપે એટલે એ કેસ કઢાવી લાઈનમાં ઊભા રહી અને અમને દવા અહીંયાથી લીધી દવા પણ અત્યારે તો બધું ફરી ગયું. અત્યારે બધું અહીંયાથી દવા બે લીધેલી છે એમને આ કોઠારી કોરીનું જે ક્વાર્ટરમાં હતું જે પટાંગણમાં એ છે આ તો કે હા ઠીક. રજા જેથી કઢાવી હોય ને તો અહીંયા જાય એટલે રજા દે એટલે સેઠિયા પછી નાનો પડે અને કાપે નહીં પૈસા નહીં તો પૈસા કાપી દે. પરિક્રમામાં જવું હોય ને તો અહીંયા આગોતરા જઈને કઢાઈ આવે રજા સીધી પરિક્રમા આવતી કેન્સલ થઈ કેન્સર થઈ. વરસાદના હિસાબે પણ અહીંયા બહુ વાખડ બુખડ છે અને નથી બેન પડે. છાપામાં હતું કે આ લોકોએ પ્રતિક રૂપે થોડું ફર્યા. હા એ લોકો સાધુ સંતો આરોગ્યવાળા અને પોલીસ વાળા હા એ 5-25 જણા ભેગા થઈ ફર્યા થોડું ફર્યા એટલે વરસાદ આવ્યો હા હા મુહૂર્ત કરી લીધું. આ બધું આવ બંધ છે લગભગ બંધ ને બધી અહીંયા રાસ પૂર્ણિમાને ખટારા મોઢે ખીચડી બધું ભેળવેલી લઈ કરી ગયા દીધી. તો બધું માલસામાન લઈને પાછું જવું. હવે વિપુલ સારામાં આપી દે 2 ટ્રક તો ઘીના ડબ્બા છે. હા કેટલા બધા લઈ ગયા અમૂલ જેટલા ડેરીમાંથી જેટલા લીધેલા. 30-40 લાખ રૂપિયાનો માલ એ તો ક્યાં એ લોકોને તો ફંડ હોય ઈ ભાઈ હવે દઈ દે સદુપયોગ કરે તો ગમે થઈ જાય એટલે ઘી ન બગડે. ઈ બગડે. કે પછી આ વેપારીને દઈ દે 50-50 હોવો તો ભાઈ એવી રીતે ખાલી કરી નાખે. ખાવો તો વેપારી ઉઘડાવી દીધો હોય. એને આમ તો ન ઘટે કાંઈ કોડિયા દાસ પંદર કાંઈ હમ. એટલે કાંઈ ન ઘટે. બેટા રૂમાલ પડ્યા છે ને તો અહીંયા છાપા પાસે છે છાપા પાસે એવો ચાપો રહ્યો અહીંયા છે અહીંયા જે છે ને ઓલો છે ઈ દઈ દે. અહીંયા છે જો અહીંયા છે અહીંયા જઈ રહ્યા જો હું બોલી ગયો તું બેટા પાણી પાઈ દે પહેલાથી હમણાં જ આવી જાય. હા ચા પીને પછી જેને બોલવું હોય બોલે હા મેવાતું કરી દીધી વચનને યાદ રાખશો તો સુખી થાય કારણ કે 14 લોકમાં રમે છે ને 14 લોકથી ન્યારું ઈ છે અને એમાં બોલી રહ્યો છે એની અંદર છે બોલો તો ન્યારા એટલે વાદવિવાદમાં ક્યાંય ઉતરવું નહીં અને વચન ઘટોઘટમાં બોલી દીધું
ધવલાને કીધું આ માળા રાખ્યા છે ચકોચકી આવે તો કે અંદર અંદર હોતા હોય કાકા હે અને જો આમની કોર ઝાડવું છે ને, રવેશમાં એમાં હા હાજરમાં અને આમની કોર ઝાડવું છે ને ત્યાં 3 ઈંડા ઓલાય મૂક્યા છે અને એક પછી બે એની માથે ત્યાં મિલડી જઈ ન હવે એટલે કે અહીંયા એ રાખ રાખ ઘરમાં જેટલા ઝાડવા છે ને બધા પ્લાસ્ટિકના છે અને અગાસીમાં જેટલા ઝાડવા છે બધા ઓરિજિનલ છે કુદરતના નામ આવડે છે તો કે નામ નથી આવડતા એકબીના તો રાખ્યા છે કે એટલા હલ્દી અને આમ ધોવો કઈ રીતે કુંડાની. હા તમે જે હોય ને, હા, આપણે નહોતા સત્સંગ રાખ્યો હોય ત્યારે ગયા. હા ત્યારે એ કહું એ કે ઘણા 3 બધા. વાર મયુરભાઈ આવી ગયા પણ કઈ વાર મકાન હારું બને હજી બાજુનું મકાન લઈ લેવું છે. તો કે ધવલ ને 3 બેડરૂમ થઈ જાય ને મારે 3 બેડરૂમ થઈ ઓ જાય સારું કનુભાઈનું મકાન આ લોકો લઈ લે ને વહેલા મોડું એટલે હરકું થઈ જાય ને બધું એ તો રહેવું હોય દીકરી જમાય ને તો શું એ ક્યાં રહીએ અમેરિકાથી આવે એ રહીએ ને હે અમેરિકાથી આવે એ રહીએ હા એમ થાય નહીંતર પછી મકાન નાખે ને ભાગ પાડી લઈએ ભાગ નો પડે દીકરી ભાગ જ પાડી લઈએ ને થોડી મકાન રાખે તો લઈ લે વેચવું એમ હોય જ તો કરે લઈ લે. એમ જ કરે વેચવું હોય તો લઈ લે ધવલો પાસે એમ જ કરે ગેરંટી કોઈ થોડું કઈ મકાન એમને પડ્યું રહેવા દે ધવલાને દઈ દે બોલ પૈસા આમાં દઈ જાય ઘરના જ છે પછી એ કઈ થોડા કઈ મકાન પડ્યા રહેવા દે જમાઈને એક વાં હોય ને એક વાં હોય ને એક વાં હોય કે ભાગ જ લઈ લેવાય ને રોકડા કરાય ધવલાને વ્યાજબી ભાવ દઈ દે આમાં બે એમ જ થાય ગેરંટી બસ બેટા. સારું શું ગોરધનભાઈ બસ બસ કેમ છે અરુ એ ઓપરેશન થઈ ગયું દુખાવો છે એમ તો ટાંકા દુખે તો ખરો. ટાંકા દુખે બાકી ઓમ પેર છે ને હું કાલે જવાનો હતો તો કાલ ખબર કાઢવા હાડા ગયો કોણ કાલે થઈ વાહ કોણ છે એ તો ડોક્ટરે મને અઠવાડિયું વાહન આપવાની ને આરામ જ કરવાનું કીધું તો પછી આરામ કરો થોડો પોહે આપણને નો મેળ. આખો દી ઘરે મૂકો થઈ ગયો ઓછો દુખાવો ઘટી ગયો દુખાવો ઓછો થઈ ગયો હવે ટાંકાનો દુખાવો 1 મહિનાની ગોળી આપી છે 1 મહિના થઈ ગઈ ગુરુવારે ડ્રેસિંગ કરવા જવાનું રવિવાર ગુરુવારે ગુરુવારે ડોક્ટરે કીધું આ બંધ હતું એ હરખું કર્યું એમ કીધું ને શું કીધું ઈ કે 1 મહિનો દવા લ્યો રેડી થઈ જાય જય હતો જોવામાં ઓપરેશન જોવામાં બોલાવ્યો સાહેબ હા બોલો, ટીવી ઉપર આવે ને હા, તો ના, ના, અંદર બોલાવ્યો. રૂબરૂ. રૂબરૂ જ બોલાવે. હા. ગમે એ પ્રેમ આવી ગયો તો બોલાવે નહીં આજે તો જવાનું અંદર નહીં. ન બોલાવે. બાકી જે ઘણી વખત તો જોનારને ચક્કર આવી જાય એવું થતું હોય.
મૂકવા થઈ ગયું મૂકવાથી ડબી જાઓ દરિયામાં પલંગ પાસે પડીએ અટલો ક્યારે ગયો? કચરો એના મમ્મી ત્યાં જવાનું તો વિનુભાઈ ચડી ગયો હા ઠીક. લગભગ પંખો ને બધું ઉતારવાનું હતું હજી વાં ભેટ કરવાના સારું શાંતિ થઈ ગઈ ને શાંતિ થઈ ગઈ ને મંગલમ હોસ્પિટલમાં મંગલ થયું ખોલ દો અમને એમ કે હજી સારું છે સારું સારું છે હું કે ઢાંકણું ખોલવું જોઈએ ને ઢાંકણું ન ખોલે ખોલી તો જાય પણ તકલીફ પડે કૃષ્ણ નો ખાય ભૂપેનભાઈ ના જમવું જો ડાબા હાથે હા પણ ભલે ને થોડોક ટાઈમ જરાક ધ્યાન રાખવું પડે ત્યાં સુધી રાખી દેવાય ઈ તો ટેવ પડે બે હાથે ખાવાની ચમચી હોય ને રવિવારે બપોર રજા આપી બપોરે 2:30 વાગે હાથે દાઢી જ કરી લીધી ડાબા હાથે ડાબા હાથે ગાડી હલાવી દાઢી દાઢી ગાડી કરી લીધી વાણંદ ને ક્યાં સ્કૂટર લઈને જવું અમારે હારું તો દાઢી કરવી ડાબા હાથનો ખેલ બે ઠેકાણે બ્લેડ ઉજરા કાઢી છે ડાબા હાથે તો કેમ થાય થોડુંક તો ધ્યાન રાખવું પડે વાર લાગી તો બે ઠેકાણે બ્લેડ ઉજી થઈ તો ગઈ કેટલી વાર લાગી ઓપરેશન કરતા સવાર 1.5 કલાક હવે 1.5 કલાક થાય અમે ડોક્ટર હતા એમ ખોટું કરવા વાળો જુદો હોય હા એ તો હોય અને સાહેબની જોડીમાં હાથ જ ફોટો કર્યો ખાલી તમે જોતા હતા હું જોઈ ન ગયો તમે નિંદર કરાવી દીધી આખું બંધ કરી દે હાથ ફોટો કરી નાખ્યો આ બાજુ બાટલો ચાલુ હતો મને ઘેન ચડી ગયું હતું હું આખું બંધ કરીને ખોલ્યો તમને સાહેબ આજે મને કે તમને ઉલટી થાય ને તો રોકાવાનું થશે ઉલટી ન થાય તો રજા મને કઈ ઉલટી થઈ નહીં તો સાહેબ 8 વાગે કે તમારે ઘરે જવું તો જઈ શકો છો મારે ઘરે નથી જવું કીધું અટાણે કીધું મને આ ખોટું પીવાની અસર નહીં ઓછી થઈ ને તો મને હબાક આવે હું એટલે ગાડીમાં બેસી ગયું મને અમે એક રાત રોકાવ ખાવ પછી રાત્રે 2 ઇન્જેક્શન માર્યા મને એક દુખાવાનું અને એક ઊંઘ આવી જાય એવું 10 વાગે હોઈ ગયો રાત્રે 3 વાગે હું હોઈ ગઈ 3 વાગે પેશાબ પાણી જઈને પાછો ઉતો સવારના 8 વાગે મારે આડું બન્યું ચા ભાખરી ખાઈને પછી સુરેશને બોલાવ્યો હતો સાંજે કઢી ખીચડી ખાઈને એક ફાંકી ખાઈને બે ભાઈ વાટા મારતા ગયા અમારે એક ફાંકી ખાધી તો 10 વાગે ને સાહેબ આવી છે 10 વાગે ઘરે અવાર સવારે 2 ઇન્જેક્શન માર્યા ને દવાઓ આપી દીધી તો ગુરુવાર ડ્રેસિંગ કરવા આવજો એટલે કંઈ ઘરે જીતી થઈ ગયો ને ભોગાય આપણે રોજની કેવી માનસિક થાક લાગતો હતો તમને ચોક્કસ નિદાન થાય કે આપણે કરીશું સાહેબ મને કે તમે આટલા ડૉક્ટરને ફેરવો તો કોઈ તમને કીધું નહીં સોનોગ્રાફી કરાવવાનું કોઈ નથી એમ કહેતા ઓપરેશન આવશે મારે દવાઓ જ લખી દે આપણે જયંતિ કુંભારે મને આ ડૉક્ટરને કીધું થેન્ક યુ કહી દેજો બીજું ભેગું થાય ને બધા. પૂનમે આવશે ને ભેગું થાય બુધવાર પૂનમ છે હા. માવડી રોડ ઉપર છે મંગળ મંગળા રોડ ઉપર. માય મધ્ય થયું ને એ શેરીમાં જ રોડ ઉપર આવે ખૂણા ઉપર ના પણ સારું થયું એક શાંતિ થઈ ગઈ અમને શાંતિ થઈ ગઈ તમને થાય ને અમને શાંતિ થઈ ગઈ એટલે અમને હક નહોતું હોતું અમદાવાદે એક અમારો એકોઈને રિપોર્ટ મોકલ્યો હતો એ મારો દીકરો કે તમે 2 દી દાખલ થાવ બધા રિપોર્ટ કરે પછી નિર્ણય લઈએ તમારું ઓપરેશન આવશે મારે અહીંયા કેવું અમદાવાદ 2 દી
ના સારું થયું. આ પતી ગયું. આ ભાઈને એક દીકરીનું ઠેકાણું આવ્યું છે. હું અટક છે ઢોલરિયા ચોલરિયા છે. અને મેં છોકરીનું એક બાયોડેટા આપ્યું તારે પણ ના મોકલ્યું. મારી શેરીમાં પાર્ટી મોટી સરદાર મગનભાઈની હતી તેથી મેં એને કીધું જોઈ ગયું કે મોકલું. છોકરી ડૉક્ટરનું ભણાવી પણ ઓલા લોકો કે ડૉક્ટરે અમારે કરાવી નથી, ઘરનું કામ એ કરશે. તમે કહો તો ડૉક્ટરે કરાવો, નાખી ઘરનું કામ કરશે. એટલે એનું તો નહીં. ભાઈ સત્સંગ ભાઈ માળી થોડુંક સત્સંગ કરશે. પછી કીર્તિભાઈ કરશે. હા સવારે વાંચી કીધું. વાંચીને કરવાનું. અમે વાંચીને જ કરીએ. એમાં વાંચીને કરે છે હા ભાઈ હું વાંચન જ કરું આ જમ્પ કરશે. અહીંયા તો રહેતો નથી. હવે નહીં કરે છે. બધે ઉપરથી વહી જાય. ભલે ને વાંચીને કરી એમાં શું વાંધો હવે? વેચાય તો છે ને. હા બેટા સારું જો. બસ બસ ને આ અમારી વેલ્યુ જોજી